ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય જે અનુસંધાને એમને રાત્રે 1:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા. એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં. જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે. જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ નાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સર, ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો હોય? ચોરીની ફરિયાદ હાલ દાખલ થઈ પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ 25,000 જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે. જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં